અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે બળાત્કાર અને છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છેલ્લા 6 મહિનાથી પેરોલ જામીન પર ફરાર કેદીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી મૂળ પાલનપુરનો રહેવાસી અને હાલ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે। આરોપી સામે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। આ કેસ સંદર્ભે આરોપી સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો। માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીને 26 ડિસેમ્બર 2025ના રોજ 15 દિવસના ફરલો જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। જામીનની મુદ્દત પૂર્ણ થયા બાદ તેને જેલમાં પરત હાજર થવાનું હતું, જોકે તે જેલમાં હાજર ન થતાં ફરાર જાહેર કરવામાં આવ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે 20 જૂન 2026ના રોજ ઇન્કમટેક્સ સર્કલ વિસ્તારથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતની લાજપોર જેલ સત્તાવાળાઓને સોંપવાની તજવીજ કરવામાં આવી છે। આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે।